હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. રૂટીનમાં બનતા શાક પણ જો આપણે થોડા ફેરફાર સાથે વઘારીએ ને તો ખાવામાં વધારે ટેસ્ટી લાગતા હોય છે. તો આજે હું તમારી સાથે 6 એવા જ શાકની રેસીપી શેર કરીશ જે ઘરમાં રહેલા જ મસાલાથી પણ થોડા ફેરફાર સાથે આપણે વઘાર કરીશું, જેથી ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે બધાનું ફેવરિટ એવું બટેટાનું શાક બનાવીશું. તો એના માટે એક મસાલો તૈયાર કરી લઈએ. એક મિક્સર જારમાં 1 ચમચી આખા ધાણા, 1 ચમચી જીરું, નાનકડો એવો તજનો ટુકડો, 2 તીખા લીલા મરચાં, લગભગ 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને સાથે થોડીક કોથમીરની કૂણી દાંડલી હું નાખું છું. તમારી પાસે ન હોય તો તમે એમનેમ જ કોથમીર લઈ શકો છો. સાથે મેં કોથમીર પણ લઈ લીધી છે કૂણી દાંડલી સહિત. અને હવે આમાં આપણે પહેલાં એમનેમ પીસી લઈશું અને પછી જરૂર મુજબ પાણી નાખીને પીસી લઈશું. તો અહીં મેં આ પેસ્ટ તૈયાર કરી લીધી છે. આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને મિક્સર જારમાં પણ 2 થી 3 ચમચી પાણી નાખી હલાવીને આની અંદર નાખી દઈશું. તેની સાથે 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું નાખી આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો આપણા મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું. સાથે જ નાખવાનું હતું પણ હું ભૂલી ગઈ હતી. તો આપણી પેસ્ટ તૈયાર છે. હવે શાક વઘારવા માટે અહીં મેં કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે રાઈ અને જીરું એડ નથી કરવાના, ડાયરેક્ટ આપણે હિંગ નાખીશું. અને ગેસની ફ્લેમ સ્લો કરી 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું. કસૂરી મેથીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે આને થોડીક વાર માટે સંતળાવા દઈશું, જેથી મસાલા બધા જ છે તે સરસ પાકી જાય અને એનો સરસ ફ્લેવર આવે. તો થોડીક જ વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આપણે આની અંદર બાફીને સુધારેલા બટેટા એડ કરી દઈએ. તમે બટેટાને બાફીને રાત્રે જ ફ્રીજમાં રાખી દો તો સવારે 5 મિનિટમાં શાક બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. તો આ બટેટાને બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું, જેથી બટેટામાં બધો જ મસાલાનો ફ્લેવર સરસ બેસી જાય. તો થોડી વાર પછી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આની અંદર હું થોડાક ચીલી ફ્લેક્સ એડ કરું છું, જે નાખવા બિલકુલ ઓપ્શનલ છે. અને સાથે થોડીક કોથમીર નાખી અને હવે આપણે ગરમા ગરમ શાકને ટિફિનમાં ભરી લઈએ. તો આવી રીતના રાઈ જીરુંનો વઘાર કર્યા વગર આ મસાલા સાથે તમે બટેટાનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી ફરીવાર થોડાક ચીલી ફ્લેક્સ અને થોડીક કોથમીર નાખીને આપણે આને ગાર્નિશ કરી લઈશું. હવે આવી જ રીતે થોડા ફેરફાર સાથે આપણે ભીંડાનું શાક બનાવીશું, જે રૂટીનમાં બનતા શાક કરતાં થોડુંક અલગ છે પણ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો એના માટે એક મસાલો તૈયાર કરીશું. મિક્સર જારની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈએ. સાથે થોડીક કોથમીરની કૂણી દાંડલી હું એડ કરું છું અને 2 સૂકા લાલ મરચાં નાખી દઈશું. સાથે 2 લીલા મરચાં પણ મેં અહીં લીધેલા છે, કેમ કે સૂકા મરચાં એટલા તીખા નથી. સાથે 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જીરું અને 8 થી 10 કાળા મરી નાખી દઈશું. તેની સાથે 2 ચમચી જેટલા આખા ધાણા નાખી દઈએ. અને હવે આ બધાને આપણે પીસી લઈશું. આમાં આપણે પાણી એડ નથી કરવાનું. તો જો અહીં મેં આ પેસ્ટ તૈયાર કરી લીધી છે. આ રીતનું કોરી જ પેસ્ટ રાખવાની છે, પાણી નથી નાખવાનું આપણે. અને હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. તો એના માટે અહીં મેં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે કઢાઈમાં. સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર ભીંડા નાખીને એને સહેજ ચડાવી લઈશું. તો ભીંડાને મેં રાત્રે જ ધોઈ લૂછી અને આવી રીતના ટુકડામાં સુધારીને રાખ્યા હતા. તમે ઈચ્છો તો લાંબી ચીરીઓમાં પણ સુધારી શકો છો. તો આ ભીંડાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું, એટલે ભીંડા લગભગ 80% જેવા ચડી જશે, કેમ કે ભીંડાને ચડતા બહુ કંઈ વાર નથી લાગતી. તો જુઓ, આપણા ભીંડા ઓલમોસ્ટ 80% જેવા ચડી ગયા છે. તો હવે આપણે તેલ બધું જ નિતારી અને આ ભીંડાને એક પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આ જ તેલની અંદર આપણે વઘાર કરીશું. તો આપણે જે મસાલાની પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે સીધી આની અંદર નાખી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, જેથી આ મસાલા છે તે બળી ન જાય, કેમ કે તેલ આપણું ઓલરેડી ગરમ જ છે. અને હવે આને આપણે થોડીક વાર સાંતળી લઈશું, જેથી મસાલાનો એકદમ સરસ ફ્લેવર છૂટો થશે. સાથે આની અંદર ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે હું મીઠું પણ એડ કરી દઉં છું. અને આને બરાબર મિક્સ કરી થોડી વાર માટે સંતળાવા દઈશું. મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ સંતળાય છે ત્યાં સુધી મેં અહીં ટમેટું પણ ખમણી લીધું છે. તો 1 ટમેટાને ખમણીને આપણે નાખી દઈશું. ટમેટું ખમણીને લેવાથી કામ સરળ અને જલ્દી થઈ જાય છે. તો આને પણ બરાબર મિક્સ કરી લઈએ.
અને હવે ટમેટાની કચાશ દૂર થાય અને ટમેટા સરસ ચડી જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. તો આ શાકમાં પણ કંઈ વાર નથી લાગતી અને આ શાક ભરેલા ભીંડાનું શાક બનાવ્યું હોય એવું સરસ ટેસ્ટી લાગે છે. પણ આમાં આપણે બિલકુલ લોટનો ઉપયોગ નથી કર્યો. તો જો આપણા ટમેટા સરસ સંતળાઈ ગયા છે, તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે, એટલે ટમેટાની કચાશ દૂર થઈ ગઈ છે. તો એક વખત આને હલાવીને મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું. મસાલામાં પણ કંઈ ખાસ આપણે નથી નાખવાનું, ખાલી 1 ચમચી લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈએ, કેમ કે આપણે જે પેસ્ટ બનાવી હતી તે એકદમ સરસ ફ્લેવરફુલ છે. આને બરાબર મિક્સ કર્યા પછી આપણે જે ભીંડા ફ્રાય કરીને રાખ્યા હતા તે આની અંદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. આ શાક જરાય પણ ચીકણું નથી થતું, એકદમ સરસ ભીંડો છૂટો છૂટો થાય છે અને ભરેલું શાક હોય એવો જ આનો ટેસ્ટ આવે છે. બરાબર મિક્સ કરી અને થોડીક વાર માટે થવા દઈશું, જેથી ભીંડાની અંદર બધું જ ફ્લેવર બેસી જાય. તો જો એકદમ ટેસ્ટી એવું આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડાક હું આની અંદર સફેદ તલ નાખું છું. શેકેલા સફેદ તલ મેં લીધેલા છે 1 ચમચી જેટલા, અને થોડીક કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. તલનો નટી ટેસ્ટ ખાવામાં સરસ લાગે છે અને દેખાવામાં પણ શાક સરસ લાગે છે. તો એકદમ ટેસ્ટી એવા ભીંડાના શાકને આપણે ટિફિનમાં ભરી લઈએ. તો આવી રીતના તમે આ મસાલા સાથે ભીંડાનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી થોડાક સફેદ તલ નાખીને આને ગાર્નિશ કરી લઈશું. હવે પછી આપણે એકદમ ટેસ્ટી એવું ફુલાવર બટેટાનું શાક બનાવીશું. તો એના માટે અહીં મેં તપેલીમાં પાણી ગરમ થવા રાખી દીધું છે. તેની અંદર આપણે ફુલાવર નાખી દઈએ. તો ફુલાવરને મેં આવી રીતના ફૂલ અલગ કરીને થોડુંક ઝીણું સુધાર્યું છે. તો એક મોટા બાઉલ જેટલું મેં ફુલાવર લીધેલું છે. આને આ પાણીમાં નાખી અને આપણે થોડીક વાર માટે ચડવા દઈશું. સાથે મેં પાણીમાં મીઠું પણ એડ કર્યું હતું. આવી રીતના કરવાથી ફુલાવરની અંદરનો જે જીવાત કે કચરો હોય તે નીકળી જાય છે અને ફુલાવર લગભગ 50% જેવું ચડી પણ જાય છે. તો આને આપણે કાઢી લઈએ. હવે શાક વઘારવા મેં અહીં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું અને સાથે 1 નાની ચમચી જેટલા આખા ધાણાને ક્રશ કરીને એડ કરી દઈએ. આમાં પણ આપણે રાઈ જીરુંનો વઘાર નથી કરવાનો, વરિયાળી અને આખા ધાણાનો વઘાર કરીશું, જેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. સાથે 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 5 ચમચી જેટલું હિંગ મેં નાખી દીધી છે અને 1 મોટું સુધારેલું બટેટું નાખી દઈશું. બટેટાને થોડુંક પાતળું સુધારવાનું, ટુકડા ભલે તમે મોટા રાખો પણ પાતળા સુધારવાના, એટલે ચડતા એને વાળ ન લાગે. તો આને અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. આપણે ખાલી બટેટાના ભાગ પૂરતું જ મીઠું નાખવાનું છે, કેમ કે ફુલાવરમાં આપણે ઓલરેડી મીઠું નાખેલું હતું. તો આને બરાબર મિક્સ કરી દઈએ અને હવે સ્લો ફ્લેમ પર આને થોડીક વાર થવા દઈશું. તો થોડીક વાર પછી આપણે જે પાણીમાંથી નિતારીને ફુલાવર રાખ્યું હતું તે આની અંદર નાખી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું. તો બટેટા અને ફુલાવર બંને લગભગ આપણા કાચા પાકા જેવા ચડી ગયેલા જ છે, એટલે આને ચડતા વાર નહીં લાગે. આને બરાબર મિક્સ કરી સ્લો ફ્લેમ પર ઢાંકીને આને થોડીક વાર થવા દઈશું. વચ્ચે 1 થી 2 વખત આપણે હલાવીશું. તો થોડીક વાર પછી આપણે ચેક કરી લઈએ. આપણા બટેટા અને ફુલાવર બંને સરસ ચડી ગયા છે. આપણે બટેટાને ચેક કરી લઈએ. બટેટાને પાતળા સુધારીને લેવાથી ચડતા જરાય વાર નથી લાગતી. જો બટેટું ચડી ગયું છે અને ફુલાવર પણ સરસ ચડી ગયું છે. તો હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું ટમેટું, આદું, લસણ અને લીમડો નાખી દઈએ. તો મેં 1 નાનું ટમેટું, 1 ઇંચ જેટલું આદું, 1 મોટી ચમચી લસણની કળીઓ અને 8 થી 10 લીમડાના પાનને ઝીણા ઝીણા સુધારીને લઈ લીધા છે. ફુલાવર અને બટેટા બંને ચડી જાય ને પછી જ આ બધું એડ કરવાનું, નહીં તો ઘણી વખત ટમેટાની ખટાશના કારણે ચડતા વાર લાગે છે. તો આને બરાબર મિક્સ કરી અને હજી થોડીક વાર થવા દઈશું, જેથી ટમેટાની અને લસણની કચાશ દૂર થઈ જાય. તો થોડીક વાર પછી આપણું શાક તૈયાર છે. ઉપરથી આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલો મેં હાથી મસાલાનો જે આખરી મસાલો આવે છે તે એડ કર્યો છે. તમે એની બદલે ગરમ મસાલો અથવા તો મસાલા મેજિક જે આવે છે મેગીનો એ પણ એડ કરી શકો છો. અને આને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે થવા દઈશું, જેથી આપણે જે મસાલા એડ કર્યા છે એની કચાશ ન લાગે અને સરસ ફ્લેવર બેસી જાય. તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું ફુલાવર બટેટાનું શાક બનીને પણ તૈયાર થઈ ગયું છે. લગભગ તમે આ રીતના ક્યારેય નહીં બનાવ્યું હોય. ઉપરથી થોડી કોથમીર નાખીને હવે ગરમા ગરમ શાકને આપણે ટિફિનમાં ભરી લઈએ. તો એક વખત મારી રીતે આ ફુલાવર બટેટાનું શાક પણ જરૂરથી ટ્રાય કરજો. દાળ ભાત સાથે પણ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે નેક્સ્ટ આપણે રીંગણા બટેટાનું શાક બનાવીશું. જેને રીંગણા નહીં ભાવતા હોય ને એને પણ આ શાક ભાવશે, એટલું સરસ ટેસ્ટી લાગે છે. તેના માટે અહીં મેં કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. જીરું સરસ ફૂટી જાય એટલે અડધી ચમચી લીલી વરિયાળી નાખી દઈએ.
સાથે 5 ચમચી જેટલો મેં મેથીનો ભૂકો લીધેલો છે. સૂકા મેથીના દાણા આવે એનો ભૂકો, તમે એની બદલે મેથીના દાણા પણ એડ કરી શકો છો. સાથે 5 ચમચી હિંગ નાખી દીધી છે. અને હવે આની અંદર આપણે બટેટા નાખી દઈએ. બટેટાને એવી રીતના લાંબી ચીરીઓમાં મેં સુધારીને લીધા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી આને બરાબર મિક્સ કરી લઈએ. અને થોડીક વાર બટેટાને આપણે ચડવા દઈશું, કેમ કે રીંગણાને ચડતા વાર નહીં લાગે, જ્યારે બટેટાને ચડતા વાર લાગે છે. તો આ બટેટા ચડે છે ત્યાં સુધી આપણે રીંગણાને સુધારી લઈએ. તો રીંગણાને મેં ધોઈ અને લઈ લીધા છે. રીંગણાને હંમેશા પહેલાં ધોઈ અને પછી સુધારવાના, પાણીમાં નહીં સુધારવાના, કેમ કે તમે જોયું હશે કે રીંગણા કાળા પડી જાય છે. તે રીંગણાની અંદર આયર્ન રહેલું હોય એના કારણે કાળા પડતા હોય છે. તો જો તમે પાણીમાં રીંગણા સુધારશો ને તો રીંગણાનું બધું જ આયર્ન જતું રહેશે, જેથી રીંગણામાંથી આપણે જે બેનિફિટ્સ મળવા જોઈએ તે નહીં મળે. એટલે રીંગણાને ક્યારેય પાણીમાં નહીં સુધારવાના. ભલે થોડાક કાળા પડી જાય, એના આયર્નના કારણે કાળા પડતા હોય છે, પણ હંમેશા પહેલાં ધોઈ અને પછી સુધારવાના. તો મેં અહીં 2 રીંગણાને આવી રીતના મોટા અને લાંબા ટુકડામાં સુધારીને લઈ લીધા છે. અને હવે આપણે બટેટા ચેક કરી લઈએ. બટેટાને વચ્ચે મેં એક વખત હલાવ્યા હતા. અને જો આપણા બટેટા લગભગ 50% જેવા ચડી ગયા છે. અને હવે આપણે આની અંદર રીંગણા એડ કરીશું, એટલે રીંગણા અને બટેટા બંને સાથે વ્યવસ્થિત ચડી જશે. આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. અને એકદમ સ્લો ફ્લેમ પર ઢાંકીને આને થોડીક વાર માટે થવા દઈશું, જેથી રીંગણા અને બટેટા બંને ફૂલ ચડી જશે. તો થોડીક વાર પછી આપણે ચેક કરી લઈએ. જો આપણા રીંગણા અને બટેટા સરસ ચડી ગયા છે. બધા જ શાકમાં આપણે વરિયાળીનો ઉપયોગ કર્યો છે, કેમ કે ગરમીમાં એવી રીતના વઘારમાં થોડીક વરિયાળી એડ કરવાથી જો જમીને એસિડિટી કે બ્લોટિંગની તકલીફ થતી હોય ને તો એ નથી થતી. તો આપણા રીંગણા અને બટેટા ચડી ગયા છે. તો હવે આની અંદર સુધારેલા ટમેટાં, મરચાં અને લસણ એડ કરી દઈએ. તો અડધું ટમેટું, 1 લીલું મરચું અને 1 ચમચી લસણને મેં સુધારી લીધું હતું. થોડીક વાર એને ચડવા દઈશું, જેથી ટમેટાની અને લસણની કચાશ દૂર થઈ જાય. ત્યારબાદ આની અંદર અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી સાંભાર મસાલો એડ કરી દઈશું. સાંભાર મસાલાના કારણે આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. સાથે 1 ચમચી મેં સફેદ તલ પણ એડ કરી દીધા છે. અને હવે હળવા હાથે આ બધાને મિક્સ કરી લઈએ, જેથી રીંગણા ભાંગી ન જાય. બધા મસાલા નાખ્યા પછી મિક્સ કરીને થોડીક વાર આપણે આને ચડવા દઈશું, જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ સુગંધ આવશે. હવે આની અંદર ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. શાકમાં કોથમીર નાખવાથી પણ સ્વાદમાં ફરક પડી જતો હોય છે, પણ ઘણા લોકો એડ નથી કરતા હોતા. અહીં જો તમારે રીંગણા બટેટાનું રસાવાળું શાક કરવું હોય ને તો આ સ્ટેજ ઉપર તમે આની અંદર 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીને મિક્સ કરી શકો છો. તો રસાવાળું શાક બનીને તૈયાર થઈ જશે. એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આવી રીતના સાંભાર મસાલો નાખીને તમે રીંગણા બટેટાનું શાક ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય, એક વખત જરૂરથી ટ્રાય કરજો. જેને રીંગણા નહીં ભાવતા હોય ને એને પણ આ શાક ભાવશે, એટલું સરસ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે ગરમા ગરમ શાકને ટિફિનમાં ભરી લઈએ. હવે પછી આપણે નેક્સ્ટ શાક એવું બનાવીશું જે બહુ ઓછા લોકોને ભાવતું હશે. મારા ઘરમાં પણ બહુ ઓછાને ભાવે છે, અને એ છે ગુવારનું શાક. તો એના માટે અહીં મેં કડાઈમાં 2 ચમચી તેલ લઈ લીધું છે. એમાં આપણે અડધી નાની ચમચી જેટલો અજમો નાખી દઈશું અને 5 ચમચી હિંગ નાખી દઈએ. અજમો નાખવાથી ગુવાર છે તે ગેસ નથી કરતો, વાયડો નથી પડતો. સાથે મેં થોડીક હળદર નાખી દીધી છે. અને અહીં મેં ધોઈ અને સુધારેલો ગુવાર છે તે નાખી દઈશું. અત્યારે હું એકલા ગુવારનું શાક બનાવું છું, પણ જો તમારે ગુવાર બટેટાનું શાક બનાવવું હોય તો પણ તમે સેમ આ રીતે બનાવી શકો છો. આને બરાબર મિક્સ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, એટલે ગુવાર જલ્દીથી ચડી જાય. અને આને સ્લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈએ. વચ્ચે 1 કે 2 વખત આપણે હલાવીશું. તમારે આની અંદર પાણી નાખવું હોય તો તમે થાળીમાં ઉપર પાણી નાખીને પણ આને ચડવા દઈ શકો છો. તો જો આપણો ગુવાર ઓલમોસ્ટ ચડી ગયો છે. તો હવે આની અંદર 1 મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ નાખી દઈએ. આમાં આપણે લસણનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું, જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આને થોડીક વાર આપણે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. ગુવારને આવી રીતના કડાઈમાં ચડતા થોડોક સમય લાગે છે, અને જો તમારી પાસે સમય ન હોય તો તમે ગુવાર અને બટેટાને કુકરમાં 1 વિસલ વગાડીને પછી પણ આ રીતના વઘારી શકો છો. હવે આની અંદર મસાલા કરી લઈએ. તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી સફેદ તલ અને 3 ચમચી જેટલો મેં શેકેલી શીંગનો ભૂકો લઈ લીધો છે, અધકચરો. આ શીંગનો ભૂકો આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. સાથે 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખી આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આ મસાલા ગુવારમાં બરાબર કોટ થઈ જાય એના માટે આની અંદર 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. અને આને બરાબર મિક્સ કરી અને 1 મિનિટ માટે થવા દઈશું, એટલે મસાલા એકદમ સરસ ગુવારમાં કોટ થઈ જશે. તો આવી રીતના શેકેલી શીંગના અધકચરા ભૂકાના કારણે આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો જો એકદમ ટેસ્ટી એવું આપણું ગુવારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.
ગુવાર ઘણી વખત ટેસ્ટમાં મીઠો હોય છે ને ઘણી વખત તુરો હોય છે, પણ જો મીઠો ગુવાર હશે ને તમે આ રીતના શાક બનાવશો ને તો જેને ગુવારનું શાક નહીં ભાવતું હોય ને એને પણ ભાવશે. તો ગરમા ગરમ શાકને આપણે ટિફિનમાં ભરી લઈએ. તો એક વખત મારી રીતે આ શાક જરૂરથી ટ્રાય કરજો. હવે છેલ્લે આપણે ટીંડોળા બટેટાનું શાક બનાવીશું. તો એના માટે અહીં મેં કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. આમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈએ. રાઈ અને જીરું સરસ ફૂટી જાય એટલે 5 ચમચી હિંગ નાખી દઈશું અને સાથે 5 ચમચી મેં મેથીનો ભૂકો લઈ લીધો છે. અડધી ચમચી હળદર નાખી દઈએ. તમે મેથીના દાણા પણ નાખી શકો છો. અને હવે આની અંદર સુધારેલા ટીંડોળા અને બટેટા નાખી દઈએ. તો બંને મેં એક મોટા બાઉલ જેટલા લીધેલા હતા. આમાં પણ બટેટાની પાતળી પાતળી ચીરીઓ કરવાની, જેથી ચડતા વાર ન લાગે. તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ, જેથી ટીંડોળા અને બટેટા જલ્દીથી ચડી જાય. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આને ઢાંકીને આપણે થોડીક વાર માટે થવા દઈશું. વચ્ચે આપણે 1 થી 2 વખત હલાવીશું. તો લગભગ ટીંડોળા અને બટેટાને ચડતા પણ કંઈ વાર નથી લાગતી. આપણા ટીંડોળા અને બટેટા સરસ ચડી ગયા છે. આપણે બટેટાને ચેક કરી લઈએ. જો બટેટા સરસ ચડી ગયા છે. તો હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું. 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી નાની ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું. આમચૂર પાવડર નાખવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હળવા હાથે મિક્સ કરીશું, જેથી બટેટા ભાંગી ન જાય. તો આમાં કોઈ જ વધારે એક્સ્ટ્રા મસાલા નથી, એકદમ સિમ્પલ છે શાક, પણ છતાંય ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકદમ ટેસ્ટી એવું આપણું ટીંડોળા બટેટાનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે. આ શાકને પણ આપણે ગરમા ગરમ ટિફિનમાં ભરી લઈએ અને ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું. તો આજના બધા જ શાકમાંથી તમને કયા શાકની રેસિપી સૌથી વધારે ગમી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસિપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.